અને હવે સૌથી મોટો પર્દાફાશ સંદેશ ન્યૂઝ દ્વારા કોરોના પર સૌથી મોટો પર્દાફાશ કરવા જઈ રહ્યું છે સંદેશ ન્યૂઝ। શું તંત્ર દ્વારા આંકડા છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? એક તરફ તંત્રના મોટા દાવા છે તો બીજી તરફ નરી હકીકત પણ સામે આવી રહી છે। પોઝિટિવ આવેલા દર્દી 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે। પોઝિટિવ દર્દી હોવા છતાંય કોઈ જ લક્ષણો તેમાં જોવા નથી મળતા, જેના પગલે દર્દીના પરિવારજનોએ ટેસ્ટ કરાવ્યા। ખાનગી લેબ સુપ્રાટેક મારફતે આ ટેસ્ટ કરાવવામાં આવ્યા। ગોતામાં રહેતા પિતા માતાએ આ ટેસ્ટ કરાવ્યા હતા। સુપ્રાટેકના ટેકનિશિયન ઘરે આવીને સેમ્પલ લઈ ગયા હતા, સાથે જ રૂપિયા 9,000 લઈને હવે આ જ કંપની સુપ્રાટેક ટેકનિશિયન કંપની જે ઘરે આવીને રિપોર્ટ લઈ ગઈ હતી તે રિપોર્ટ આપતી નથી। સિનિયર સિટીઝન પોતાના રિપોર્ટ માંગી રહ્યા છે। પોઝિટિવ છે કે નેગેટિવ તેનો જવાબ પણ આ કંપની દ્વારા આપવામાં નથી આવી રહ્યો। સિનિયર સિટીઝન ભયમાં દિવસો પસાર કરી રહ્યા છે। પ્રશાસન વડીલોની પડખે છે કે પછી દૂર, તે ખૂબ જ મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। કઈ રીતે સિનિયર સિટીઝનનું દર્દ હવે દૂર થશે? કોરોનાના કેસને શું આ જ રીતે ઘટાડી શકાશે? સુપ્રાટેક લેબ સરકારના અંડરમાં જ કામ કરી રહી છે અને સેમ્પલ લઈને હવે રિપોર્ટ નહીં આપવાનું આખરે કારણ શું છે? તો જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, સરકાર સતત કહી રહી છે કે અમે કાર્યો કરી રહ્યા છે, અમે કોરોનાના જે કેસ છે તે ઘટાડવામાં આવે તેની કામગીરી કરી રહ્યા છે, પરંતુ જે આખો પર્દાફાશ સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે, રિપોર્ટ કરાઈ રહ્યા છે પરંતુ રિપોર્ટ મળતા નથી। મારું નામ ચંદુભાઈ સાધુ છે। 6 પારુલ બંગલો ગોતાવળમાં રહું છું। રોહિત મારા બાબો છે, તેને કોરોના પોઝિટિવ આવ્યો છે। અમારા ઘરની અંદર 6 સભ્ય છીએ। મારી ઉંમર 56 વર્ષ છે, મારા મિસિસની ઉંમર 53 વર્ષ છે। મને ડાયાબિટીસ ઘણા લાંબા સમયથી છે। હમણાંથી શરદી અને સીડી ચડું તો થાક પણ મને લાગે, શ્વાસ પર ચડે છે, એટલે અમે નક્કી કર્યું કે ભાઈ અમારા બધાનો ટેસ્ટ થઈ જાય। તો અમે અહીંના હેલ્થ ઓફિસરનો કોન્ટેક્ટ કર્યો અને અમારા બોર્ડના જે કંઈ મેઇન છે અરવિંદભાઈ, એમનો પણ કોન્ટેક્ટ કર્યો। 3 દિવસથી પ્રયત્ન કરીએ છીએ પણ ત્યાંથી કંઈ અમને હેલ્પ ના મળી, એટલે અમે પ્રાઇવેટ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈ અને સુપ્રા ટેકમાંથી અમારો રિપોર્ટ કરાવવા માટેનો અમે પ્રયત્ન કર્યો અને અમારા ત્યાં આવી અને લોકો સેમ્પલ લઈ ગયા અને સાથે સાથે એક જણના 4500 રૂપિયા, એવા 2 જણના અમે 9,000 રૂપિયા આપ્યા। અને ગયા પછી રાત્રે ફોન આવ્યો સુપ્રાટેકમાંથી કે ભાઈ ઉપરથી અમને મનાઈ છે, ગાઈડલાઇન ચેન્જ થઈ છે, એટલે તમારો રિપોર્ટ નહીં કરીએ। તો અમને ખૂબ ટેન્શન છે, ઘરમાં નાના બાળકો છે અને આ પરિસ્થિતિની અંદર અમારો જલ્દીમાં જલ્દી રિપોર્ટ થાય એવો સરકાર પાસે અમે નમ્ર વિનંતી કરીએ છીએ। અને આ જ મુદ્દે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મનોજ અગ્રાવત અમારી સાથે જોડાઈ ગયા છે। મનોજ, આ પહેલા પણ સવાલ ઊભો થયો જ હતો કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં કંઈક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ જે આખો આ મુદ્દો સામે આવ્યો છે ત્યારબાદ એ ચોક્કસ થઈ જાય છે કે ખરેખર કંઈક તો ક્યાંક તો ચૂક છે જ। ચોક્કસપણે સૌથી મોટી વાત એ છે કે જે સુપ્રાટેક લેબ છે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનની નીચે જે કામ કરે છે, બધું જે ચંદુભાઈ સાધુ જે પિતા છે તેમનો દીકરો છે તે 4 દિવસથી કોરોના પોઝિટિવ છે અને પોતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે નિયમ મુજબ પોતાના પરિવારના તમામ ટેસ્ટ કરાવવા જરૂર છે। અનેક જગ્યાએ તેમને ફોન કર્યા છતાં પણ કોઈ જવાબ આપતું નહોતું। છેવટે તેમણે ખાનગી જે ડૉક્ટરની ક્લિનિકમાં જઈને તપાસ કરાવ્યા અને ડૉક્ટર દ્વારા તેને કાયદેસર રીતે એક પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું કે અમને કોરોના ટેસ્ટ કરાવવો જરૂર છે। તેમણે સુપ્રાટેકમાં ફોન કર્યો, સુપ્રાટેકના ટેકનિશિયનો પોતાના તેમના ઘરે આવ્યા અને એક ટેસ્ટની જે કિંમત છે નિયત છે 4500 રૂપિયા, તો 2 ટેસ્ટના તેમણે 9,000 રૂપિયા ચૂક્યા। હવે જ્યારે આ પિતા કહી રહ્યા છે કે મારો રિપોર્ટ શું આવ્યો, રિપોર્ટ તો આપો। રિપોર્ટ આપવાની આ જે સુપ્રાટેક દ્વારા ના પાડવામાં આવે છે, તેમણે અનેક જગ્યાએ ફોન કર્યા છતાં પણ સુપ્રાટેક દ્વારા તેમને જવાબ નથી અપાતા। 9,000 રૂપિયા લઈ લીધા છે નિયમ મુજબ 2 ટેસ્ટના, છતાં પણ કોઈ જવાબ મળતો નથી। તો પરિવાર છે તે અત્યારે ચિંતામાં છે, કારણ કે પોતાનો દીકરો પોઝિટિવ આવ્યો છે, તો પરિવારમાં એક નાના બાળક પણ છે, પોતે 55 વર્ષથી ઉપરના છે,
તેમને ડાયાબિટીસ સહિતની અનેક બીમારીઓ છે. તો આ પ્રકારના પરિવારજનો છે તો કઈ રીતે ભયમાં રહી રહ્યા છે, એક સૌથી મોટો વાત છે. બીજું કે સુપ્રાટેક દ્વારા પૈસા પણ લીધા છે. આપણી સાથે ચંદુભાઈ ખુદ પોતે જ જોડાઈ ગયા છે, જેમની સાથે આ આખું જે થયું છે. ચંદુભાઈ, આપનું સ્વાગત છે. અને સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે આપે ક્યારે રિપોર્ટ કરાવ્યો હતો અને કેટલા દિવસથી તમને હજુ પણ રિપોર્ટ મળ્યો નથી? ગઈકાલે મેડમ હું 3 દિવસથી આપણા અરવિંદભાઈ જે અમારા હેલ્થ છે આ વિભાગના જી હેલ્થના જે અરવિંદભાઈ છે હેલ્થ હેડ, એમને હું 3 દિવસથી કોન્ટેક્ટ કરી રહ્યો છું, પણ કોઈ જ પ્રત્યુત્તર અને પોઝિટિવ જવાબ એમનો અરવિંદભાઈ તરફથી મને મળતો નથી. ના છૂટકે કંટાળી અને હું પ્રાઇવેટ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈ અને સુપ્રાટેકમાં અમે હેલ્પ કરાયો અને એ લોકો અમારા ત્યાં અમારા હસબન્ડ વાઇફના બંને જણના સેમ્પલ લઈ ગયા અને મેં 9,000 રૂપિયા પણ આપ્યા. અને પછી લેબમાંથી વારંવાર ફોન કરવા છતાં એવું કહે છે લેબમાં કે તમારો રિપોર્ટ કરવામાં નહીં આવે, અમને કોર્પોરેશને ના પાડી છે. અચ્છા, તમારા પુત્રનો રિપોર્ટ ક્યારે પોઝિટિવ આવ્યો હતો? પુત્રનો રિપોર્ટ 2 તારીખે પોઝિટિવ આવ્યો છે મેડમ. અચ્છા, અને 2 તારીખ બાદ તમે રિપોર્ટ કરાવ્યો? હા, અને મને શરદી જેવું છે અને ડાયાબિટીસ છે, હું સીડી ચડું તો મને શ્વાસ ચડે છે. મારા મિસિસની ઉંમર 53 વર્ષ છે, ઘરમાં 2 નાના બાળકો છે અને બધા લોકો અમે ટેન્શનમાં છીએ. અનેક જગ્યાએ પ્રયત્ન કર્યા, હાઈ ઓથોરિટી સુધી અમે પ્રયત્ન કર્યા, પણ અમને કોઈ પોઝિટિવ પ્રત્યુત્તર નથી મળતો એમ. અને અમે ખૂબ લોકો ચિંતામાં છીએ આમાં. અને સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા ઘરના અંદર બધાનો રિપોર્ટ થઈ જાય તો અમે ટેન્શન મુક્ત રહીએ અને કદાચ બીજા કોઈને પોઝિટિવ હોય તો અમને તાત્કાલિક સારવાર મળે, એટલી જ અમારી વિનંતી છે. તમને એ પૂછવા માંગીશ કે તમે જ્યારે સુપ્રાટેકમાં રિપોર્ટ કરાવ્યો એ પહેલા તમે કોને કોને સંપર્ક કર્યો હતો રિપોર્ટ કરાવવા માટે? કોની પાસે ગયા હતા અને જ્યાંથી તમને ના પાડવામાં આવી કે રિપોર્ટ નહીં કરાય? પહેલા તો અમે અમારા વોર્ડના જે જૈના મેડમ છે એમને વાત કરી અને જૈના મેડમે બહુ પોઝિટિવ વાત કરી, કેમ કે તમારા ઘરમાં એક પોઝિટિવ આવ્યો છે કે તમારા ઘરના ફેમિલીનો લેવો જ જોઈએ. એટલે પણ કે તમે અરવિંદભાઈ જોડે વાત કરો, અમારા હેડ છે અરવિંદભાઈ જોડે મેં વાત કરી. જી હા, અને અરવિંદભાઈ જોડે વાત કરી અરવિંદભાઈએ મને એવું કહ્યું કે ભાઈ અમારા ઉપરથી અત્યારે હાલ ના પાડવામાં આવી છે, ઉપરથી જયારે અમને મંજૂરી આપશે ત્યારે અમે અહીંથી અમારા માણસો મોકલીશું. પણ ઘરમાં બહુ ટેન્શન અને ચિંતા હતી એટલે અમે બીજા પ્રાઇવેટ ડોક્ટરની પાસે પ્રયત્ન કરી અને એમ કે બિચારો પ્રાઇવેટમાં થઈ જાય તો આપણને કઈ વાંધો નહીં ખર્ચાય, પણ એક ચિંતા મુક્ત થઈએ અને જો સારવાર લેવી પડે તો સારવાર લેવા માંડીએ. અને હેતુથી અમે પ્રાઇવેટમાં કરાયો. જી જી. અને તમે જ્યારે અરવિંદભાઈ સાથે વાત કરી અને એમણે તમને એવું કહ્યું કે અત્યારે અમને ના પાડવામાં આવી છે, તો તમે એનું કોઈ રીઝન પૂછ્યું હતું કે કેમ ના પાડવામાં આવી છે? કારણ કે અત્યારે આપણી ગુજરાતની સરકાર સતત એવું જ કહી રહી છે કે જેમને લક્ષણ નથી એવા લોકોનો પણ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તમારા તો ઘરે પોઝિટિવ આવેલો છે એ કેસ અને તમે કહી રહ્યા છો એ પ્રમાણે તમને થોડા ઘણા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે અરવિંદભાઈ તમને શું કીધું? અરવિંદભાઈ મને એવું કીધું કે અમારે તમે છેલ્લે તમને એવું આટલા બધા ફોન કરો છો ને એવું હોય તો તમે એમ કે અમારા ગઢવી સાહેબ છે ડીવાયએમસી એમની જોડે વાત કરો. ડીવાયએમસી જોડે મેં પ્રયત્ન કર્યો તો 4-5 આખી રીંગો વાગીને પછી વારંવાર પ્રયત્ન કર્યો તો એમનો મારો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો છે ડીવાયએમસી સાહેબ. એટલે અહીંયાથી મને પ્રત્યુત્તર મળતો નથી. છેલ્લે મારે વાત થઈ આસિસ્ટન્ટ સાહેબ છે, કોઈ નાયક સાહેબ છે, આસિસ્ટન્ટ કમિશનર સાહેબ, એમને મને કીધું હું તમારો પોઝિટિવ લઈ અને કરાવી આપીશ એવું આશ્વાસન આપ્યું છે. અચ્છા, અને અત્યારે તમે ક્યાં છો? હું અમે ક્વોરન્ટાઇન છીએ અમારા ઘરની અંદર જ. અચ્છા, તમારા ઘરમાં જ તમે ક્વોરન્ટાઇન છો. તમારા ઘરમાં અત્યારે કેટલા લોકો છે? અમે 6 લોકો છીએ. અચ્છા, અને તમે જે રિપોર્ટ કરાવ્યા, મતલબ તમારા પુત્રના રિપોર્ટ આવ્યા બાદ એ તમામ 6 લોકોએ રિપોર્ટ કરાવ્યા છે કે માત્ર 2 લોકોએ જ રિપોર્ટ કરાવ્યા છે? રિપોર્ટ પહેલા મારા બાબાનો આવ્યા પછી અમે 2 લોકોનો જ કરાવ્યા. અચ્છા, બાબાના આવ્યા પછી અમે બધાનું કહ્યું હતું, બધાની ના પાડી, બધાનો નહીં. અમે બધી ગાઈડલાઈન છે કે જેનો રિપોર્ટ આવે એના ફેમિલીનો રિપોર્ટ હમણાં નહીં લેવાનો એવી ગાઈડલાઈન ચોખ્ખી સ્પષ્ટ ના પાડી છે. અરવિંદભાઈએ એવું કહ્યું. ફરીથી કહેશો, શું કીધું હતું અરવિંદભાઈએ તમને? કે જેના ઘરમાં પોઝિટિવ આવ્યું હોય એના ફેમિલીના રિપોર્ટ લેવાનો નથી એવી ગાઈડલાઈન આપી છે કોર્પોરેશન. અચ્છા, અને જે રીતે ચંદુભાઈ એક રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવે છે ત્યારે સૌથી પહેલા એમના પરિવારના રિપોર્ટ જ ચેક કરવામાં આવતા હોય છે. અમે તો માંગણી કરીએ. જી હા, એટલે તમે તમારી રીતે ચોક્કસથી સાચા છો. તમે જાતે ગયા, રિપોર્ટ કરાવવા માટે ગયા અને છતાં પણ તમને ના પાડવામાં આવી રિપોર્ટ કરાવવા માટે. અહીંયા ખૂબ જ મોટી ચૂક છે સરકારની. હવે તમે મને એ જણાવશો કે સુપ્રાટેકમાં જ્યારે તમે રિપોર્ટ કરાવવા ગયા, તમે સુપ્રાટેકમાં રિપોર્ટ ક્યારે કરાવ્યો? સુપ્રાટેકમાં કાલ સાંજે અમારા 5 વાગે સેમ્પલ લઈ ગયા. અચ્છા, 10 વાગે ફોન આવ્યો ત્યાંથી પાછો અમારા ઉપર. અચ્છા,
કે ભાઈ તમારો એમ કે સેમ્પલ અમે અત્યારે હોલ્ડ ઉપર રાખીએ છીએ અને કોર્પોરેશનને ગાઈડલાઈન ચેન્જ કરી છે એટલે તમારો રિપોર્ટ નહીં થઈ શકે. અચ્છા, અને કોઈ કારણ આપ્યું કે કયા કારણોસર હોલ્ડ પર? કોઈ જ કારણ નથી આપતા ને. વારંવાર સુપ્રાટેકમાં અમે કમસે કમ કાલ 10 વાગ્યાથી અત્યાર સુધી 50 ફોન કર્યા, અલગ અલગ જવાબો આપે છે પણ કોઈ સ્પષ્ટ કારણ નથી આપતા. અચ્છા, અને તમે જ્યારે સુપ્રાટેકમાં તમને ના પાડવામાં આવે છે ત્યાર પછી તમે જે અરવિંદભાઈ સાથે કોન્ટેક્ટ કર્યો તો એમને કોઈ કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો, કોશિશ કરી કે ભાઈ અહીંયાથી મને તકલીફ આવી રહી છે? તો અરવિંદભાઈ કે અમે શું કરીએ, તો ઉપરથી ગાઈડલાઈન હોય એ પ્રમાણે કામ થાય, અમારા હાથમાં કંઈ છે જ નહીં. ઉપરથી જે રીતે સૂચના મળે એ રીતે જ કામ થાય છે. અને સુપ્રાટેક વાળાએ તમારી પાસેથી પૈસા લઈ લીધા છે પણ હવે રિપોર્ટ નથી આપતા? હા, રિપોર્ટ નથી આપતા અને બીજા ઘરના અમારા રિપોર્ટ કરવા છે, કારણ કે અમારા સગાવાળાના બધાના ફોન આવે છે. જી, કારણ કે ઘરમાં નાની બહુ છે, દીકરીઓ છે, એ લોકોને બધાને ટેન્શનમાં છે કે ભાઈ તમે રિપોર્ટ કરાવી લો. મારે જવાબ શું આપવા સગાવાળાને બધાને, શું કેવું એમ. અચ્છા, અને ઘણા લોકો જી જી તમે જે રીતે કહી રહ્યા છો કે તમને અત્યારે થોડી ઘણી શરદી ખાંસી પણ છે, તમારા ઘરમાં કોઈ અન્ય લોકોને આવા કોઈ લક્ષણો છે? ના, બીજા મારા મિસિસને તો નથી, બીજા બધાને સારું છે. અચ્છા, મને લક્ષણ જેવું સિમ્પટમ્સ હોય એવું લાગી રહ્યું છે ખુદને. અચ્છા, અને તમારા ઘરમાં જેટલા પણ લોકો છે અત્યારે સંપૂર્ણ ક્વોરન્ટાઇન છે? આ ક્વોરન્ટાઇન. તમને બહારથી જેટલી પણ મદદ મળવી જોઈએ અત્યારે મળી રહી છે? બહારથી તો અમે અમારી જાતે મદદ ને અમારા કોઈ કોન્ટેક્ટો અહીંથી અમે મદદ લઈએ છીએ. બાકી ક્વોરન્ટાઇન અમે જાતે થયા છીએ. કોર્પોરેશનનું એક પણ વ્યક્તિ અમારા ઘરે આવ્યું નથી હજુ સુધી. 4 દિવસ થયા. અચ્છા, એટલે એનો મતલબ એ થાય છે કે તમારા પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે એ કઈ હોસ્પિટલમાં છે? અત્યારે તમારા જે પુત્ર જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હિલ્ટન, DT બાય હિલ્ટનમાં છે. અચ્છા, બરાબર. અને તમારા ફેમિલીમાંથી કોઈ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેશન એવું કહે છે કે જેટલા લોકો ક્વોરન્ટાઇન છે એમને સુવિધા પહોંચાડવામાં આવી રહી છે ઘર સુધી, પરંતુ આપના સુધી એ સુવિધા નથી પહોંચી. કોઈ જ સુવિધા નહીં. અમે અમારી જાતે અમારા સોર્સને સગાવાલાને કઈ જે સુવિધા આપણે મળે એ અમે જાતે ક્વોરન્ટાઇન થયા છે. કોઈ જ કોર્પોરેશન એક પણ વ્યક્તિ અમારા ઘરે અધિકારી ઘર સુધી આવવાની તસ્દી સીધી નથી. મતલબ તમને કોઈ કોન્ટેક્ટ કરવાનો પણ ટ્રાય નથી કર્યો જ્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પણ? ના, કોઈ જ કોન્ટેક્ટ નહીં. અમે સામેથી કરીએ છીએ, ત્યાંથી કોઈ કોર્પોરેશનમાંથી કોઈ કોન્ટેક્ટ નથી કરતું. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે અરવિંદભાઈ પણ જોડાઈ ગયા છે, ડેપ્યુટી હેલ્થ કમિશનર છે. અને અરવિંદભાઈ, તમારી સાથે ચંદુભાઈ વાત કરી હતી એવું તેઓ કહી રહ્યા છે અને તમે એવું કહ્યું હતું કે તમારો રિપોર્ટ નહીં કરવામાં આવે. આટલી મોટી ચૂક કેમ રહી જાય છે? એમનો રિપોર્ટ થયો છે સુપ્રાટેકમાં તો એમને રિપોર્ટ મળી નથી રહ્યા. એમનો પુત્ર જે કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યારે આ લોકો ક્વોરન્ટાઇન થયા છે તો કોર્પોરેશન તરફથી પણ એમને કોઈ સુવિધા નથી મળી રહી. એટલે આપ સુવિધાની કઈ એટલે ખબર ના પડી, આપ સુવિધા કઈ વાતની વાત કરો છો? પહેલા તો મને એમ કહો અરવિંદભાઈ કે જ્યારે ચંદુભાઈ તમારી સાથે વાત કરી ત્યારે તમે એવું કેમ કહ્યું કે તમારા રિપોર્ટ નહીં કરવામાં આવે? આજે એમના રિપોર્ટ થયા છે પરંતુ એમને રિપોર્ટ મળી નથી રહ્યા કે ખરેખર શું છે, એમનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ? એટલે એ તો સુપ્રાટેકમાં જો એમણે કરાવ્યો હોય રિપોર્ટ તો સુપ્રાટેકની ફરજમાં આવે છે કે ભાઈ સુપ્રાટેક પડે એમને એમનો રિપોર્ટ બતાવવો જોઈએ, જાણવો જોઈએ. ચંદુભાઈ, તમે અરવિંદભાઈને કઈ પૂછવા માંગો છો અત્યારે જ્યારે તમને રિપોર્ટ નથી મળી રહ્યા? અરવિંદભાઈને મેં કહ્યું હતું મારો રિપોર્ટ કરાવો, કોર્પોરેશનમાં કરાવો. કોર્પોરેશનમાં કરાવો તો પ્રાઇવેટમાં કરાવી. તો કોર્પોરેશનમાં નહીં થાય એવું અરવિંદભાઈએ મને સ્પષ્ટ કીધું અને પ્રાઇવેટમાં તમારે કરાવવો હોય તો કરાવી શકો છો. અરવિંદભાઈ, કોર્પોરેશનમાં કેમ નહીં થઈ શકે? અત્યારે કેવું છે કે મેડમ, અત્યારે સેમ્પલિંગ જે સિસ્ટમ છે એમાં અત્યારે અમે સુપર સ્પ્રેડર્સ ને એની પર અમારું કોન્સન્ટ્રેશન વધારે ચાલી રહ્યું છે. અને અરવિંદભાઈ, જે લોકોને કોરોના હોઈ શકે એમનું શું તો પછી? એટલે આમાં કેવું છે બેન, કોરોના હોઈ શકે એ સંભાવના તો આખા અમદાવાદમાં આટલી બધી વસ્તીમાંથી કોઈ પણ હોઈ શકે છે મેડમ. એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ આનો રિપોર્ટ કરીએ, આનો રિપોર્ટ કરીએ, આનો તમે ચલો માની અરવિંદભાઈ માની લીધું કે તમે બધા સંભાવના હોય એવા લોકોને રિપોર્ટ ના કરી શકો, પણ આ જે ચંદુભાઈ છે એમના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એ ખુદ કહી રહ્યા છે કે મને લક્ષણ હોય એવું લાગે છે અને છતાં પણ એનો રિપોર્ટ નહીં કરવાનો. તદ્દન ખોટી છે એ વાત, ટોટલ ખોટી છે. ચલો તમે માનો એમને લક્ષણ નથી, માની લીધું, ચલો તમે સાચા એમને લક્ષણ નથી, પણ જ્યારે એમનો પુત્ર જે કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યાર પછી તો એમની આખી ફેમિલીનો રિપોર્ટ કરાવવો પડે અને એ પણ લક્ષણ ના હોય તો પણ. અત્યારે બેન કેવું છે, આપણે સ્ટ્રેટેજી એવી સરકારની એવી ચાલી રહી છે કે કોઈ પણ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં જે પણ લોકો આવ્યા હોય એને 14 દિવસ ક્વોરન્ટાઇન કરવાનું હોય છે, નંબર 1. નંબર 2, 14 દિવસની અંદર 7મા દિવસ પછીથી એનું ટેસ્ટિંગ કરીએ તો આપણને પરફેક્ટ રિઝલ્ટ મળે છે. તમે તાત્કાલિક આજે પોઝિટિવ આવ્યું તો બીજા દિવસે એનું તમે ટેસ્ટિંગ કરો છો તો એ રિઝલ્ટ વ્યાજબી અને ચોખ્ખું નથી આવતું બેન, એટલા માટે.
ચલો એ પણ માની લઈએ, પણ આ વ્યક્તિ ખુદ એવું કહી રહી છે કે મને ખાંસી જેવું લાગી રહ્યું છે, હું થોડું ઘણું પણ ચડું છું. નહીં, તદ્દન ખોટી વાત છે. ક્યારે એમણે એક લક્ષણ કદી કીધું જ નથી. તમે એમને ખુદ જોવા નહીં, તમે તમે શું કહેવા માંગશો ચંદુભાઈ? અરવિંદભાઈ કહી રહ્યા છે કે તમને કોઈ લક્ષણ જ નથી. અરવિંદભાઈ સાહેબને હું નમસ્તે પ્રણામ કરું છું. અરવિંદભાઈ સાહેબ, તમે મારા કોઈ એક વ્યક્તિ મારા ઘરે હેલ્થનું ચેક કરવાના છે, મારી વાત ખોટી છે એવું કઈ રીતે કહી શકે? મને ચેક કર્યો છે કોઈ પણ ડોક્ટરે? મારી વાત ખોટી છે. મારી ડાયાબિટીસ છે, 10 વર્ષથી ડાયાબિટીસ છે મેડમ મને. હેલો, શું કહેશો અરવિંદભાઈ? તમે જોયા વગર કેમ કહી શકો કે એમને કોઈ આમાં કેવું છે, જોવામાં કેવું છે, હું ડેપ્યુટી હેલ્થ ઓફિસર છું. અમારા મેડિકલ ઓફિસર જે વોર્ડના હોય એ લોકો એમને તપાસ કરતા હોય છે, ફોન બી કરતા હોય છે, એમને ક્વોરન્ટાઇન બી કરતા હોય છે, બધી સવાલ ચૂકી એમને સમજાવતા પણ છે. જી, એ તો રીતે હા, મતલબ વાત એ જે આમાં કેવું છે, ઓફિસર્સ કોઈ પણ હોય, અરવિંદભાઈ, ઓફિસર કોઈ પણ હોય, કોઈ પણ ચેક કરતું હોય, પરંતુ જવાબદારી તો કોઈ કે લેવી પડશે ને. હવે ખુદ ચંદુભાઈ એમ કહી રહ્યા છે કે ભાઈ મને લાગે છે કે મને લક્ષણ છે, તો તમે કેમ કહી શકો કે એમને લક્ષણ છે જ મારી નહીં? વાત હવે મને સાંભળતો બેન, આજે કોઈ પણ વ્યક્તિનો ટેસ્ટ નથી કરતા અને એ લોકો ફરિયાદ કરે છે, અને ફરિયાદના બેઝ ઉપર તમે આવી રીતે કોઈ એકદમ ડાયરેક્ટ આપણે આક્ષેપ મૂકીએ એની વસ્તુ વ્યાજબી નથી. ચલો હું આક્ષેપ નથી મૂકતી, પણ જો ચંદુભાઈને રિપોર્ટ, ચંદુભાઈ કોરોના પોઝિટિવ હોય અને એમને રિપોર્ટ ના મળતો હોય તો શું? બેન એવું નથી હોતું બેન. કોરોના પોઝિટિવ મેં આપને શું કીધું, અત્યારે અમદાવાદની અંદર આપ જુઓ છો રોજે રોજ 200 300 કોરોના પોઝિટિવ આવે છે. એના સામે એના કોન્ટેક્ટ ડિટેલ જે આપણે કાઢીએ છીએ, એના કોન્ટેક્ટમાં તો અસંખ્ય લોકો હોય છે. જો બધાના ટેસ્ટિંગ આવી રીતે કરવા બેસો તો બેન પોસિબલ નથી. કરવા પડશે ને સાહેબ. જો તમે બધાના નહીં કરો તો આપણે અમદાવાદમાં કોરોનાને ક્યારે ખતમ કરીશું? બેન, આપણે ટેસ્ટિંગ જેટલી મને ટીમ મળે છે એટલા ટેસ્ટિંગ આપણે થઈએ છે. મને 3 ટીમ મળે છે, 30 એટલે તમે એવું કહી રહ્યા છો કે તમને ટેસ્ટિંગ કરવા માટે મતલબ ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે, માનો છો? નહીં, મને ટેસ્ટ જેટલી ટીમ મળે છે બેન એટલા હું ટેસ્ટ કરું છું, બરાબર છે. ચલો તમે નહીં સ્વીકારો કે ઓછા થાય છે, પણ બીજી વાત કે સુપ્રાટેક દ્વારા પૈસા પણ લેવામાં આવ્યા. હવે સુપ્રાટેક કેમ ના પાડે છે? પણ તમે એજન્સી છે બેન, એમાં હું એ નથી રિપોર્ટ આપતા, એમાં હું શું કરી શકવાનું મને બેન કહો? પણ સરકારે જ તો એમને પરમિશન આપી છે ને પણ બેન, રિપોર્ટ હું સરકાર કરવાની. નથી બેન, એના માટે તમે તમારે મદદ મારા તો ઉપર કરી શકો ને. કોઈ અધિકારી વ્યક્તિ જો પરેશાન છે તો તમે બેન, મદદ તો તમે કરી શકો ને. વાત વ્યાજબી, મારી વાત સાંભળો. હું એક ઝોનનો અધિકારી છું. હું સરકાર ઉપરના અધિકારી આપણા કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબની જોડે આપ થોડી આ બાબતની એક રજૂઆત કરો તો એનું પ્રોપર નિરાકરણ આવી શકે. હા, તો એક તમે અધિકારી, એક ઝોનના અધિકારી થકી તમે પણ એ રજૂઆત કરી શકો છો ને. તમારા ઝોનમાં કોઈ વ્યક્તિ પરેશાન છે તો એ તમારી પાસે જ આવશે, સીધા ઉપર નથી જવાના. હું શું કઉ છું બેન, અત્યારે હાલ હવે હું સદ્ધા તમારો ફોન મૂકેલો, હું મારા ઉપરના અધિકારી સાહેબ પણ વાત સાહેબ એ જ છે, સાહેબ અરવિંદભાઈ, વાત એ જ છે કે રહી રહીને કેમ જાગો છો? આજે જો આમના પુત્રનો નહીં, તમે જાગ્યા એ બહુ સારી વાત છે, તમે આજે એમને વાત પણ કરશો. નહીં, તમે વાત કરશો અરવિંદભાઈ. કરવા છતાં તમે આક્ષેપબાજી કરો છો, બહુ ખોટી વસ્તુ છે બેન. બિલકુલ વ્યાજબી. અમે આખી રાત જાગીએ છીએ, અમારું ફેમિલી ધ્યાન નથી રાખતા, અને એક વ્યક્તિનો જો ટેસ્ટ નથી કર્યો એના સામે તમે આવા આક્ષેપ કરો છો, બહુ શરમજનક બાબત છે બેન. જી, અમારી સાથે જોડાયેલા રહેજો અરવિંદભાઈ. અમારી સાથે પૂર્વ આરોગ્ય સચિવ SP નંદા જોડાઈ ગયા છે. સાહેબ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. અને જે રીતની આખો આ જે પ્રોબ્લેમ સામે આવ્યો છે, પહેલા તો આપણા અમદાવાદમાં કેસ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. એવા લોકો સામે આવે છે કે અમારો રિપોર્ટ કરાવો. એમના પુત્ર પણ અત્યારે પોઝિટિવ આવેલા છે, અને છતાં પણ એ લોકોને આવો જવાબ મળે છે કે તમારા રિપોર્ટ નહીં થાય, તમને તમારું ચેકિંગ પણ નહીં થાય. હેલો જી, હા, એમાં એવું છે કે જે માણસનું રિપોર્ટિંગ માટે પૈસા ભરેલા હોય અને ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ હોય એવા લેબ હોય, લેબ ટેસ્ટિંગ હોય, એની અંદર જે કોઈ રિપોર્ટ આવે, નેગેટિવ હોય, પોઝિટિવ હોય, જે કોઈ રિઝલ્ટ આવ્યા હોય, એને આ ડ્યુટી બાઉન્ડ છે લેબના કે એમના જે માણસે જેનું રિપોર્ટ લેવાનું થાય અથવા કરાવવાનું હોય એને એમને આપવું જ પડશે. અને એ જ નથી આપી રહ્યા સાહેબ. અરવિંદભાઈ એ જ કહી રહ્યા છે કે સવારે 10 વાગે મને ફોન આવ્યો છે અને મને એવું કહી દીધું છે કે હવે તમને રિપોર્ટ નહીં આવે, તમારો રિપોર્ટ હોલ્ડ કરવામાં આવ્યો છે. એનો મતલબ શું સમજે ચંદુભાઈ? એમાં મૂળ વસ્તુ શું છે કે જ્યારે એક સર્વિસ તમે પ્રોમિસ કરો છો આપવા માટે અને ગવર્મેન્ટ રિકોગ્નાઇઝ કરેલા છે અને આસ્થા મૂકેલા છે એ લાઈવ ઉપર, અને લોકો એના માટે પ્રેરિત થઈને જાય છે, ત્યારે બંધ થાય છે. એક આસ્થાનું બંધ થાય છે, એક સર્વિસનું ની અંદર લોચો થાય છે. એક કન્ઝ્યુમર કોર્ટમાં માણસને હલવાઈ જાય છે, ખરેખર માણસ લઈ જાય કોર્ટમાં, એને લાખો રૂપિયાનું પણ થાય. પણ સાથે સાથે આ મુદ્દો નથી અત્યારના ચર્ચા કરવાનો, પણ જે કોઈ હોય એ ભલે પબ્લિકને ના આપે, સરકારને નહીં આપે,
પણ માણસના પોતાના આપણા જે ઇન્ફોર્મેશન પોતા એમને માહિતી જી, અમારી કરવા સાથે માટે અત્યારે સુપ્રાટેક ટેકનિશિયન છે સંદીપભાઈ પણ જોડાઈ ગયા છે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સંદીપભાઈ, કેમ કયું કારણ એવું કે ચંદુભાઈનો રિપોર્ટ આપવામાં નથી આવતો? એવું નથી, આમાં કોઈ કારણ નથી. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ગઈકાલે સાંજે જે ગાઈડલાઈન બપોર પછી ગાઈડલાઈન આવી એમાં આપણે પહેલા નોડલ બપોર પછી કેટલા વાગે ગાઈડલાઈન આવી પૂછવા માંગીશ તમને અટકાવીને. હા, એ ગાઈડલાઈન ગઈકાલે બપોર કે સાંજના ટાઈમે જ્યારે આવી હશે એટલે એમાં એવું છે કે એમાં નોડલ ઓફિસરની પરમિશન લીધા પછી જ ટેસ્ટ કરવો એવું માહિતી આવી છે. એટલે હવે અત્યારે અમારે એ આખી પ્રોસિજર બધા જે પેશન્ટો આયા હોય એને એક પછી એક બધાના રેક્વિઝિશન અમે અપલોડ કરી રહ્યા છે. ત્યાંથી જેવી પરમિશન આવશે એ પ્રમાણે ટેસ્ટ ચાલુ થાય. કારણ કે આ ઇમિડિયેટ અત્યારે આ જે પેન્ડેમિક ચાલતો હોય ત્યારે આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જે પણ એક્શન હોય એને આપણે સપોર્ટ કરતા હોઈએ અને એ લોકો તો જે સાહેબ પણ પછી એક્શન પૈસા લેતા કેમ હોય લીધા? તમારે રિપોર્ટ આપવાનો હતો ને ગાઈડલાઈન આપી દીધી હતી તો પૈસા જ કેમ અમે લીધા? અત્યારે પણ સાંભળો, પૈસા અત્યારે પણ પાછા મોકલી આપે. સાહેબ, વાત પૈસાની નથી ને. અમારી સાથે અત્યારે ચંદુભાઈ પણ જોડાયેલા છે. ચંદુભાઈ, તમે કઈ પૂછવા માંગશો? હાજી, મને જો એમને સેમ્પલ લેવાની જ ના પડી હતી ને, સેમ્પલ મારા ત્યાં લઈ ગયા. એટલે એ જ કહી રહ્યા છે કે સેમ્પલ લેવાની પહેલેથી જ ના હતી છતાં પણ એ લઈ ગયા હતા. સાચી વાત છે, સેમ્પલ લેવાની જરૂર નથી, પણ એ વખતે જયારે અમને ખબર પડી ત્યાં સુધી આ ગાઈડલાઈન નથી અને પછી ઇટ વોઝ અ સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ગાઈડલાઈન જેમાં હું કશું જ ના કરી શકું. અને મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળી લો. આ કોઈ પૈસા માટેની વાત નથી. અમે બધા રિપોર્ટો બને એટલા જલ્દી રિલીઝ કરીએ જ છે, પણ આ વખતે જો ગાઈડલાઈનને મારે ફોલો કરવી પડે તો એ કરવી જ પડે. અને છતાં પણ જો આપને જરા પણ એવું લાગતું હોય તો અમે બધાને કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ આ થોડું ડિલે થશે. જો પૈસા પાછા જોતા હોય તો મારો માણસ આપના ઘરે આવીને આપી જશે પૈસા. સંદીપભાઈ, ડિલે થશે એનાથી પ્રોબ્લેમ નથી એને એવું કહેવામાં આવ્યું હતું ચંદુભાઈને કે હોલ્ડ કરાયો છે અને જો કદાચ ચંદુભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો શું થઈ શકે છે એની કોઈ જાણકારી છે તમને? ગાઈડલાઈન એવું છે કે જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન આપેલું હોય એ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાતને અપલોડ કરીએ અને એમાં એમને કોઈ પણ ખામી લાગે કે ના બરોબર નથી તો ફરીવાર પણ મંગાવી શકે અને એમાં કશું જ ખોટું નથી. એટલે આપણે અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતને આટલા ટાઈમમાં જે આટલું મોટું કામ કરે છે એને સપોર્ટ કરવાનો છે અને આવા નાના નાના વસ્તુઓ અને પૈસાની સાથે કાંઈ સંબંધ નથી. હું એમ કહેતા હોય તો અત્યારે મારો માણસ સાહેબ પૈસાની વાત જ નથી. વાત અહીંયા એ છે સંદીપની વાત અહીંયા ચંદુભાઈ કે છે વારે ફેરવ્યા કરો છો. હું તમને સિમ્પલ વસ્તુ કહી રહ્યો છું કે આ ગાઈડલાઈન પ્રમાણે અમે ફોલો કરી રહ્યા છીએ એના કારણે ડિલે થઈ રહ્યું છે. આમાં કોઈ બીજો ઇન્ટેન્શન નથી કે હોલ્ડ કરવાનો કે કશું કરવાનો. આપને અત્યારે બધા મારા લેબોરેટરીમાં 200 હેલ્થકેર વર્કર કામ કરે છે બધા, પણ હવે એ જે ગાઈડલાઈન હું શું એમાં થઈ શું શકે? હા, અને સંદીપભાઈ આપણે ચંદુભાઈને પણ સાંભળી લઈએ. ચંદુભાઈ પણ કંઈક કહેવા માંગે છે. અરે બેન, મને પૈસાનો કોઈ પ્રશ્ન નથી અને હેલ્પ બધાને કરવી જોઈએ અને આ મહામારી છે પણ અમારા જીવનો જયારે સવાલ હોય કાલ સાંજથી 10 વાગ્યાથી અમે ઓછામાં ઓછા 50 ફોન સુપ્રાટેકમાં કર્યા છે. અલગ અલગ જવાબ પડ્યા છે, કોઈ એક જવાબ નથી પડ્યો બેન. અલગ જવાબ પડ્યા છે. ચંદુભાઈ એવું છે કે મારા લેબોરેટરીમાં ટેલિફોન ઓપરેટરો 22 જણ છે, બરોબર છે? એટલે કદાચ ચંદુભાઈ મારી વાત, હું તમને જે જવાબ આપી રહ્યો છું એ પહેલા મારી વાત સાંભળો. કદાચ થોડુંક વેરિએશન જવાબમાં આવ્યું હોય કારણ કે બધાને અમે પેનિટ્રેટ કરવા ગયા કારણ કે આ સડન સ્ટોપ થયું છે. દરેક જણને અમે અમારા માણસોને પણ ઇન્ફોર્મ કરીએ કે ભાઈ બધાને આ રીતના જવાબ આપજો, આવી રીતના જવાબ આપજો. કદાચ કંઈક ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો, પણ એવો ઇન્ટેન્શન નથી કે આપનો રિપોર્ટ મારે હોલ્ડ કરવો કે મારે કોઈ કારણસર તમને હેરાન કરવા. સર મારી રિક્વેસ્ટ છે, મારી વાત સાંભળો. જેમ ભિખારી રિક્વેસ્ટ કરે ને એમ અમે તમારા ટેલિફોન ઓપરેટરને રિક્વેસ્ટ કરી કે અમને સાચું કારણ આપો તો અમને સાચું કારણ આ છે, બધાને કીધું છે અને ગવર્મેન્ટની આ ગાઈડલાઈન છે, દરેક માણસને કીધેલું છે કે ભાઈ આ રોકાયેલું છે એક ચંદુભાઈ જો સાંભળો, હું તમારા બધા ફોન મારી પાસે પણ ટેપ થયેલા હશે, હું પણ હમણાં જઈને સાંભળું છું કે એવું કોઈ મારા માણસ એવું ના કીધું કે આપને ભિખારીની જેમ રિક્વેસ્ટ કરવી પડે, એવું અમારો કોઈ ઇન્ટેન્શન જ ના હોય. મારી પાસે બધા જ ફોન ટેપ થયેલા છે અને એ ફોન બધા તમે ખાલી બહાર બોલો ગમે તેમ એ ના ચાલી શકે.
અમે બધા પણ કામ કરવા માટે બેઠા છીએ, હું પણ એક અમે બધા પણ કામ કરવા માટે જ બેઠા છીએ, આપની સેવા માટે બેઠા છીએ. સંદીપભાઈ, તમે ચંદુભાઈને વાત કરવાનો મોકો તો આપો. એમ નહીં, તમે એવું ભિખારીની જેમ મારા ત્યાં કોઈ પેશન્ટ ભિખારીની જેમ વાત ના કરે. નહીં સર, મારી વાત સાંભળો. નહીં સર, હું એક જવાબદાર નાગરિક છું. સંભળાવી દો છો કે અમને આમ કહી દીધું એટલે સાચું, પણ અમને પણ સાંભળવું, અમે લોકો કામ કરીએ, અમે અરે અને હા, એક જ મિનિટ, આપણી સાથે જે પૂર્વ આરોગ્ય સચિવ છે એસપી નંદા જોડાયેલા છે ને, એ પણ કંઈક પૂછવા માંગે છે. જી સર, તમે કહો. હાજી. હેલો જી. હા, એમાં પૂછવાનું છે કે આપણા જયારે આ લોકો સેમ્પલ લીધું છે અને સેમ્પલમાં કોઈ પણ રિઝલ્ટ આ લોકો આવી ગયા હોય પણ અટકાઈને બેસાડ્યા છે, એ કયા કારણસર એમને હોલ્ડ અપ રાખ્યું છે એ પણ એમને બતાવવું પડે છે પેલા પેશન્ટને, જે માણસ આપ્યું છે શું જવાબ કારણસર આપે છે. જી સંદીપભાઈ, મને સંભળાતું નથી. સંદીપભાઈ, આપણી સાથે પૂર્વ આરોગ્ય સચિવ એસપી નંદા જોડાયેલા છે અને એ તમને એવું પૂછી રહ્યા છે કે અત્યારે જ્યારે તમે રિપોર્ટ કર્યો અને જો રિપોર્ટ આવી ગયો હોય તો પછી કેમ એને હોલ્ડ કરવામાં આવે છે? જો રિપોર્ટ તમારી પાસે હોય તો એનું કારણ શું? રિપોર્ટ કરવાનો એ મિનિટથી જ્યારથી અમને ઓર્ડર મળ્યો છે ત્યારથી અમે બધું જ કામ સૌથી પહેલા બાજુ પર મૂકીને પહેલા પરમિશન લેવાનું કર્યું, કારણ કે પરમિશન લીધા વગર આ રિપોર્ટ ટેસ્ટ મારે પ્રોસેસ ના કરાય એવો ક્લિયર કટ ઓર્ડર છે, બરોબર? એટલે પરમિશન લેવા માટે મૂકેલું છે. અને એ ધારો કે અમારી પહેલા સ્લાઇડ મોડું થયું, ભૂલ થઈ ગઈ અમારી, એ પછી પણ અમે બધાને ઇન્ફોર્મ કરી રહ્યા છે અને આમાં કોઈ એવો ઇન્ટેન્શન નથી કે કોઈ પણ વ્યક્તિને મોડો રિપોર્ટ મળે, પણ હવે જયારે આવું સડનલી આવે તો અમારે ફોલો કરવું જ પડે ને, એમાં અમે કશું જ ના કરી શકીએ, અને એ ફોલો ના કરીએ તો અમે મોટા ગુનામાં આવીએ, અને એટલા માટે આ વસ્તુ કરી રહ્યા છે. અને એમને રિપોર્ટ જેવું મારી પરમિશન આવશે અમે તરત મૂકીને રાતે પણ ચાલુ રાખીને પણ લેબોરેટરી ટેસ્ટ કરીને એમને આપી દઈશું. એસપી નંદા સાહેબ, જે રીતે અત્યારે આખો મામલો સામે આવ્યો છે અને જો કદાચ જે ચંદુભાઈ છે એનો રિપોર્ટ પણ પોઝિટિવ આવી ગયો, તમે વિચાર કરી શકો છો એમના ઘરમાં 6 લોકો છે અને જાતે ક્વોરન્ટાઇન છે અને એ પણ એમને કોર્પોરેશન તરફથી કોઈ સુવિધા નથી મળતી, એટલે એમના પરિવારના લોકો જેમને આવીને સુવિધા આપી જાય છે. જસ્ટ વિચાર કરો નંદા સર કે જો કદાચ આ પોઝિટિવ આવ્યો તો કોરોના આવી રીતે આપણે અમદાવાદમાં કાબુમાં લઈશું, વધી શકે છે આનાથી? તો ખરેખર એમને ગમે તે બોલો ગાઈડલાઈનમાં વાત કરી, પણ ખરેખર રિપોર્ટની જાણકાર જાણ એમને જે માણસ સેમ્પલ આપ્યું હોય એમને આપવી પડે છે. સેમ્પલ ના આપ્યા હોય તો જુદી વસ્તુ છે. તો ગાઈડલાઈનની અમલીકરણ સેમ્પલ આવતા પહેલા આપણે એમની વાત કરવા જતા હતા, પણ જયારે સેમ્પલ એક વખત લીધું છે તો માણસની અંદર ઉત્સાહ, એની અંદર એક ડર છે, એન્ઝાઇટી છે, એની અંદર એક ડર છે કે શું એનું રિઝલ્ટ શું આવ્યું. જી સર, અમારી સાથે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી જોડાઈ ગયા છે અને સર સ્વાગત છે આપનું. પણ સવાલ એ જ છે કે જો વારંવાર ગાઈડલાઈન ચેન્જ કરવી પડે છે તો ચૂક છે એ સાબિત થઈ રહ્યું છે. એક દર્દી છે જેમને રિપોર્ટ પણ નથી આપવામાં આવતો, શું કહેવા માંગશો? તો સંપર્ક કપાઈ ગયો છે કુમાર કાનાણી સાહેબ સાથે, આરોગ્ય મંત્રી હતા. ફરી એક વખત સંપર્ક કરવાનો તેમને પ્રયત્ન કરીશું. પરંતુ નંદા સાહેબ, જે રીતની આ પરિસ્થિતિ છે, નથી લાગતું કે આ જ રીતે આપણે અમદાવાદ જ નહીં પરંતુ આખા ગુજરાતમાં આવી રીતે કોરોનાને આપણે કાબૂમાં લાવી શકીશું? જો ગાઈડલાઈન વારંવાર ચેન્જ કરવી પડતી હોય તો એ પણ એ સાબિત થાય છે કે સરકારની બહુ જ મોટી ચૂક છે. એ ઓપીડી એવું છે, ઓપીડી પેશન્ટ તરીકે ગયા હોત તો આ લોકો ના પડી શકે, પણ જયારે આ લોકો દાખલ થયા નથી હોસ્પિટલમાં અને પણ એમનું લેવાયું છે પેલું સેમ્પલ, વિધાઉટ હોસ્પિટલાઇઝેશન સેમ્પલ લેવાય છે, એનો મતલબ એવું છે કે એક્સેપ્ટેડ કરેલા છે પેશન્ટને, પેશન્ટના એક નમૂના છે, જેથી એ રીતે લેવાય છે. ક્વોરન્ટાઇન કોને થાય છે? જે ઘરની અંદર પોઝિટિવ નીકળે એની ઘરની અંદર બધાને ક્વોરન્ટાઇન થાય છે. મારા હિસાબે ક્વોરન્ટાઇન પણ થાય અને આયુષમાં જે અત્યારે નવું મોડેલ જે ઉભી કરી છે કેરળા વાળા, એ બધા માણસોને આપી દેવા જોઈએ, એમના હોય કે ના હોય એમને આપી દેવા જોઈએ, જેથી ઇમ્યુનિટી વધે. પણ હું તો આ નથી ક્વોરન્ટાઇન, ફક્ત ક્વોરન્ટાઇન લીધે એમને સોસાયટી વાળા એમને બીજી નજરથી પણ જોશે. મૂળ વસ્તુ છે કોઈ માણસની અંદર એની જે પશ્ચાતાપ હશે કે એની અંદર માનસિકતા એનું જુદું હશે, એની માનસિક ચિંતા હોય, એને આપણા ડામવા માટે, એને કંટ્રોલ કરવા માટે એમને કઈ ને કઈ માહિતી હોવા જોઈએ. કોઈ મેં આપેલા હતા એનું શું છે? અને નંદા સાહેબ, જે રીતે આ આખો જે મામલો સામે આવ્યો છે અને જે ચંદુભાઈ જે રિપોર્ટ કરાવ્યો હતો એમનો પુત્ર ઓલરેડી પોઝિટિવ આવેલો છે, એમનો પુત્ર પોઝિટિવ આવ્યા બાદ તો એમને કોર્પોરેશને જ ક્વોરન્ટાઇન કરીને સારી બધી જ સુવિધાઓ પહોંચાડવી પડે. અને આવા સમયમાં જ્યારે
એવા ચાન્સીસ છે કે આ ફેમિલીમાં કોરોના પોઝિટિવ આવી શકે છે? આવા સમયે આમને રિપોર્ટ આપવામાં નથી આવતો. એ તો એમને તો વિશ્વાસમાં રહેવું પડે. ફેમિલીની માનસિકતા તૂટી જાય. એ કોઈ ગાઈડલાઈન એને કોમ્પન્સેટ ના કરી શકે. સંદીપભાઈ, શું કહેવા માંગો છો આપ આ મુદ્દે? અમે ખૂબ મેડમ ટેન્શનમાં છીએ. અમારું ફેમિલી, અમારો સગાવાલા બધાના ફોન આવે છે. ઘણા લોકો ટેન્શનમાં છીએ કે પોઝિટિવ અમારા ઘરમાં કેસ આવેલો છે. અમારી ઉંમર 56 વર્ષ છે, ડાયાબિટીસ છે, શરદી છે, આ બધા પ્રોબ્લેમો છે. નાના ઘરમાં 2 બચ્ચા છે, 3 માસની બેબી છે અને 6 વર્ષનો બાબો છે. અમને ખૂબ ટેન્શન છે, ઘણું બધું ટેન્શન છે. અરવિંદભાઈ કંઈ પણ તપાસ કર્યા સિવાય ફોન પર એમ કે છે કે આ ખોટું છે, એમને કશું નથી, તો પણ તપાસ તો કરો. મેં અરવિંદનો ફોટો જોયો નથી કે કોઈ હેલ્થ ઓફિસરનો કે ડોક્ટરનો ફોટો નથી જોયો. મેં કોણ આવ્યું છે મારા ઘરે? કોઈ આવી જ નથી. અને અમે સામેથી અમારે જીવ બચાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, તો તંત્ર એવું કે છે કે આ ખોટું છે, તો આ કેટલું વ્યાજબી છે? બિલકુલ વ્યાજબી નથી ચંદુભાઈ. અને સંદીપભાઈ આપણી સાથે જોડાયેલા છે. સંદીપભાઈ, મારો એક જ સવાલ છે કે જો કદાચ એમનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો હોય અને જે રીતે તમે ગાઈડલાઈનની વાતો કરી રહ્યા છો, પણ એ ગાઈડલાઈન છતાં પણ એ પોઝિટિવ તો છે જ ને, એ બીજાને પણ પોઝિટિવ કરી શકે છે, તો કેમ એમને રિપોર્ટ ના આપવામાં આવે? સંદીપભાઈ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? હા બેન, સંદીપભાઈ જરા જોરથી કહેતા હતા કે આવું છે ને એકાદ કેસ આવું. અમે આખા બીજા કેસનું કંઈ નિર્માણ કરતા નથી. અમે અમને જે મુશ્કેલી છે એ જ નિર્માણ કરીએ છીએ. અમે આખા જી ચંદુભાઈ, તમારા સવાલનો જવાબ જ હું સંદીપભાઈ પાસેથી માંગુ છું. અને ડોક્ટર સંદીપભાઈ, મારો એક જ સવાલ છે કે જો તમે ગાઈડલાઈનની વાતો કરો છો અને છતાં પણ ગાઈડલાઈન છતાં પણ જો પોઝિટિવ આવ્યો હોય તો એ બીજા લોકો માટે પણ જોખમી બને છે, અને એટલા જ માટે તમારું કર્તવ્ય બને છે કે તમારે રિપોર્ટ તાત્કાલિક આપવો જોઈએ. ડોક્ટર સંદીપ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? તો સંદીપ સાહેબને અમારો અવાજ નથી પહોંચી રહ્યો, અને એટલા જ માટે પૂર્વ આરોગ્ય સચિવ જે અમારી સાથે જોડાયેલા છે, નંદા સાહેબ, જે રીતે આખો મામલો સામે આવ્યો છે, વારંવાર ગાઈડલાઈન જો બદલવી પડે છે સરકારે, અને જો કદાચ આ કેસ પોઝિટિવ આવ્યો હોય તો એ અન્ય કેટલાય લોકો માટે જે છે તે ખતરાની ઘંટી કહી શકાય, અને આવા સમયે આ એક ચૂક ના કહી શકાય, આ એક બેદરકારી જ કહી શકાય. ખરેખર એમની જવાબદારી થાય છે કે એમને સેમ્પલ લીધા હોય એમને આપવી પડે. એમાં તો આ ગુડ લેબોરેટરી પ્રેક્ટિસના ભાગરૂપે એને કામ કરવું પડશે. લેબોરેટરીને ગમે તે બોલે, આ ગાઈડલાઈન જુદી હોય, બદલતા હોય, એ જુદી વસ્તુ છે. પણ ક્વોરન્ટાઇનની કરવાની એમની પણ જવાબદારી છે. પણ પેલા માણસ જે આપેલા છે એની માનસિકતાને કંટ્રોલ કરવા માટે અથવા માનસિકતાને સમજાવવા માટે, એમની ટેન્શનને દૂર કરવા માટે લખિત અથવા ઓરલી એમને બોલાવીને શાંતિથી કહી દેવા જોઈએ. પણ એમને દોડાવે અને એમને પાછળ પડાવે, એમની પાછળ, એવું બધું બરોબર નથી આ સંજોગોમાં. અને બીજી આયુષનું જે પ્રેક્ટિસ છે, જે આપણા ક્વોરન્ટાઇનની સાથે સાથે આ લોકો કરે તો ઇમ્યુનિટીના એ ભાગરૂપે ફેમિલીને ફાયદો થાય. ખબર નહીં કેટલા જણના હોય ના હોય. અને નંદા સાહેબ, મારો એક સવાલ એ પણ છે કે આજે ચંદુભાઈ સામે આવ્યા છે, આવા તો અનેક લોકો હશે કે જેમને રિપોર્ટ કરાવ્યો હશે પણ રિપોર્ટ કદાચ નહીં મળ્યો હોય, તો તમે એટલો તો વિચાર કરી શકો છો કે આવા કેટલાય લોકો હશે અને તેના કારણે અમદાવાદમાં કેટલા ઘણો કેસનો આંકડો વધી શકે છે. વાત તમારી થિયોરેટિકલી બિલકુલ સાચી વાત છે, પણ એટલા માટે તો કહું છું કે એમની ડ્યુટી બને છે લેબોરેટરીની કે આ રિપોર્ટ કોર્પોરેશન કે સરકારને રિપોર્ટ કરે અને એના પરથી ટ્રેસિંગ ટ્રેકિંગ થાય અથવા એના પરથી ક્વોરન્ટાઇન થાય. એના એક પ્રોટોકોલના ભાગરૂપે એમને કામ કરવું પડે, એમાં કોઈ કિંમત નથી. અને ચંદુભાઈ, જ્યારે તમે સંદીપભાઈ સાથે વાત કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે અમે એમની સાથે કોઈ ઉદ્ધતાઈ ભર્યું વર્તન નથી કર્યું, તમે એ જણાવશો કે તમે અંદાજે કેટલી વખત એમને ફોન કર્યા હતા સુપ્રાટેક કંપનીમાં, અને ત્યારબાદ તમને ત્યાં જે કર્મચારીઓ હતા તેમણે એક્ઝેક્ટ શું જવાબ આપ્યો હતો? પોઝિટિવ જવાબ જ નથી આપ્યો અને કોઈ મને સાચી વાતની હકીકત નથી કીધી. તમને એવું હોય તો તમારા પૈસા પાછા આપી દે, તમને એવું ના હોય તો અમે પૈસા રાખીએ, જયારે ઓર્ડર મળશે ત્યારે તમને રિપોર્ટ આપશું. અમને ખોટું ઓર્ડર મળશે રિપોર્ટ આપશું અને ક્યાંક જરૂર હોય પૈસા પાછા આપીએ. કોણ બોલો છો કે વારે વારે એક ને એક વસ્તુ રિપીટ કર્યા રાખે અને અમે ટેન્શનમાં હોઈએ.
કેટલા એમને જે સેમ્પલ લેવા ભર્યા તો એને ઓછામાં ઓછા 10 ફોન તો એને કર્યા છે. જે સેમ્પલ લેવા અમારા ઘેર આવ્યા હતા પોતે 10 ફોન કર્યા છે. સુપ્રાટેકમાં એવું નથી કે મને પેલું સુપ્રાટેક વાળાને કહીએ કે જવાબ થોડો કસ્ટમરને વ્યવસ્થિત આપે અને સાચી વાત કહે તો અમને થોડી દિલને શાંતિ રહે કે અમે પીડિત માણસો છીએ, અમને મગજમાં ટેન્શન છે, અમારા પરિવારનું ટેન્શન છે, ત્યારે અમે સેમ્પલ લેવા માટે પૈસા આપીને સેમ્પલ લેવા જતા હોય છે મેડમ. જી, અને ચંદુભાઈ આપણી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે ડોક્ટર સંદીપભાઈ. સંદીપભાઈ, જે રીતે તમે ચંદુભાઈને હજુ જેમ રિપોર્ટ છે તે હોલ્ડ પર રાખ્યો છે, આવા કેટલા દર્દીઓ હશે અંદાજે જેમનો રિપોર્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યો હશે? ના એવા જો સાંભળો, અત્યારે શું છે બધાની પરમિશન ગઈકાલે હા, એટલા જ માટે પૂછી રહી છું કે એવા કેટલા કેસ છે કે જેમને હોલ્ડ પર રખાયા છે? સાંભળી લેશો પૂરું? હા બોલો. હું તમને એમ કહેવા માંગુ છું કે ગઈકાલે 3 વાગ્યા સુધી બધા રિપોર્ટો થયેલા છે. જેટલા 3 વાગ્યા સુધીમાં એટલે 2 વાગ્યાથી 1 વાગ્યાના સુધીમાં જે સેમ્પલ હોય એટલે કે સવારના 12 વાગ્યા સુધીના એ બધાના રિપોર્ટો થયેલા હોય. એ પછીના રિપોર્ટમાં આપણે જે બેચ મૂકવાની હોય એ ગવર્મેન્ટનો જયારે ઓર્ડર આવ્યો એ ગવર્મેન્ટના ઓર્ડરને એ પછી અમારે બધી પરમિશન માટે મૂકવા પડે. બધાના રિક્વિઝિશન ફોર્મ જે હોય એ સ્કેન કરવા પડે. એ સ્કેન કરીને મારે નોડલ ઓફિસરને મોકલવા પડે. એ આ સવારથી બધા નોડલ ઓફિસરને મોકલવામાં ચાલુ કર્યા. એ લોકોના જેવા રિસ્પોન્સ આવશે એટલે અમે રાતે પણ રોકાઈને આજે એ બેચ જેટલાના રિસ્પોન્સ આવશે એ રાતે પણ રોકાઈને આજે કોઈ પણ હિસાબે જેટલાના રિસ્પોન્સ હશે બધાના ટેસ્ટ થઈ જશે અને બધાના રિપોર્ટોમાં. એટલે મારો સવાલ એ જ હતો કે અત્યાર સુધીમાં એવા કેટલા છે જેમને હોલ્ડ કરાયા છે?